દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજે આપણે એક એવા નારી ભક્તનું આખ્યાન સાંભળવાનું છે કે જેમને શ્રીજી મહારાજ તો માં કહેતા અને શ્રીજી મહારાજને પણ એ દીકરા કહીને એ સંબોધતા હતા। પોતે નિસ્વાદી વર્તમાનના પાલન કરનાર અને રસોઈ પણ કેવી સ્વાદિષ્ટ બનાવતા કે ઘણી બધી વખત શ્રીજી મહારાજે એમને રસોઈ બાબતે સ્વાદ બાબતે એ વખાણ કરતા। તમામ પ્રકારની સેવા ભક્તિમાં પોતે પ્રથમ નંબર ગણાતા અને સત્સંગમાં જે પણ નિયમ ધર્મ હોય કે કથા વાર્તાના પણ ખૂબ એવા અનુભવી એવા જેતલપુરના ગંગામાનું હવે આપણે આખ્યાન સાંભળવાનું છે। તો દરેક હરિભક્તોએ આ જેતલપુરના ગંગામાનું આ આખ્યાન સાંભળવા નમ્ર વિનંતી અને તેમના જીવનમાં પ્રસંગો ઉપરથી આપણે પણ ઘણી બધી પ્રેરણાઓ લઈ શકીએ છીએ। हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण आप आवीने कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने जय स्वामी नारायण। आज आपणे एक एवा नारी भक्त रत्ननु एक आख्यान सांभळवा जई रह्या छीए के जेमना जीवन प्रसंगो द्वारा આપણા જીવનની અંદર પણ આપણે ભક્તિ તો કરતા હશું પરંતુ આપણામાં શું ઘટે છે તો એ ભાવ ઘટે છે અને ખરેખર ભગવાન ભાવના ભૂખ્યા છે। એ મીરાબાઈ હોય કે નરસિંહ મહેતા હોય કે બાપા સીતારામ હોય કે જલારામ બાપા હોય, આ બધાયના જીવન પ્રસંગો ઉપરથી આપણને એટલો તો ખ્યાલ આવે કે દરેકના જીવનની અંદર ભાવ હતો અને આજે પણ જે ભક્તોના જીવનની અંદર ભાવ જોવા મળે છે તો આવી ભાવના જ ભગવાન ભૂખ્યા છે એટલું જ નહીં પરંતુ એ ભાવ સ્વીકારે પણ છે અને દરેક પ્રકારના મનોરથો એ ભગવાન અને સંત પૂર્ણ પણ કરે છે। તો આજે આપણે એવા જેતલપુરના ગંગામાનું આખ્યાન સાંભળવાનું છે। ખરેખર તો આ જેતલપુરમાં ના વતની એવા ગંગામા જ્ઞાતિએ પોતે 20 નગરા નાગર હતા અને તેઓ આત્માનંદ સ્વામીના પોતે શિષ્ય પણ હતા અને એમની ભક્તિને આધીન થઈને છે ને આત્માનંદ સ્વામી ઘણી બધી વખત આ જેતલપુર પધારે અને એમના માટે ગંગામાએ છે ને એક અલાયદું મકાન રાખેલું। એટલે જ્યારે પણ આત્માનંદ સ્વામી આ જેતલપુર આવે એટલે તે મકાનની અંદર પોતે ઉતરતા અને ઘણા બધા મુમુક્ષુઓને અને ગંગામાને કથા વાર્તાનો લાભ પણ આપતા। જો આપણા જીવનની અંદર કથા વાર્તા રૂપી અમૃત આપણને મળવું ખૂબ જરૂરી છે કારણ કે આપણે આ લોકની તો ઘણી બધી વાતો સાંભળતા હોઈએ છીએ પરંતુ આવા ભગવાન અને સંતની અને શાસ્ત્રોની જ્યારે વાતો આપણે જ્યારે સાંભળીએ ને ત્યારે ખરેખર આપણા જીવનની અંદર એક શાંતિનો એક અનુભવ થાય છે। આમ તો શાસ્ત્રોની અંદર નવધા ભક્તિ આપવામાં આવેલી છે અને આ નવધા ભક્તિની અંદર જો પ્રથમ જો કોઈને ક્રમ આપવામાં આવે છે અને તો તે છે કથા વાર્તા। તો ઘણી બધી કથા વાર્તા આત્માનંદ સ્વામીએ આ બધા મુમુક્ષુઓને અને ગંગામાને કરેલી હતી। એટલે આત્માનંદ સ્વામીને જ્યારે દેહ ત્યાગ કરતી વખતે છે ને ગંગામાને એક કીધેલું કે હવે તમે છે ને રામાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો। જો એક આ શિષ્યની એક પવિત્ર એક ફરજ હોય છે કે ગુરુ જેમ કહે તેમ પોતે કરવું અને જે આજ્ઞામાં વર્ત્યા છે એના જીવનની અંદર સુખ સમૃદ્ધિ આવી છે અને સાથે સાથે એનો મોક્ષ પણ થયો છે, કલ્યાણ પણ થયું છે। ઇતિહાસની અંદર પણ આપણે આરુણ્ય અને અભિમન્યુ અને સાથે સાથે એક પ્રકારને સત્યકામ જાબાલીના દ્રષ્ટાંતો આપણે સાંભળ્યા હશે। તો એ દરેક શિષ્યોએ ના જીવનની અંદર આજ્ઞા પાલક પોતે હતા। તો એમ આત્માનંદ સ્વામીએ જ્યારે દેહ ત્યાગ કર્યો ત્યારે ગંગામાને એ જ કીધું કે હવે પછી તમે રામાનંદ સ્વામીના આજ્ઞામાં રહેજો અને આ આજ્ઞા ગંગામાએ મન કર્મ વચને પોતે રામાનંદ સ્વામીમાં જોડાઈ જાય છે
અને રામાનંદ સ્વામીને જ તે પ્રગટ ભગવાન માને છે ને એવી રીતે ભક્તિ કરે છે. અને જ્યાં જ્યાં ઉત્સવો થાય ત્યાં ગંગામાં પહોંચી જાય લાભ લેવા માટે. અને સ્વામીને ઈશ્વરનો અવતાર માનતા એટલે તો પોતાના સંપર્કમાં જે મુમુક્ષુ આવે, જેતલપુરના લોકો આવે, બીજા મુમુક્ષુ હોય બાર ગામના, એને એટલો મહિમા પોતે તો સમજેલા હતા, બીજાને પણ મહિમા સમજાવે અને પ્રેરણા પણ આપતા. હવે રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી ગંગામાં એ ગુરુમાં હેતને લીધે એવો નિયમ એમને રાખેલો, જો આપણને ખબર પડે કે આવા ભક્તો પણ થઈ ગયા છે. જો આજે નારી ભક્તનું આપણે આખ્યાન શા માટે કહીએ છીએ કે આમ તો ભારતની અંદર ભલે 150 કરોડની વસ્તી છે, પરંતુ એમાંથી 50-50% એક 50% નારી વર્ગ છે ને 50% પુરુષ વર્ગ છે. અને દરેકે સાધના તો કરવાની જ છે, દરેકે અક્ષરધામમાં જવા માટેના પ્રયત્નો કરવા, અને એમાં કોઈ પણ પ્રકારનો એવો ભેદ નથી આપવામાં આવ્યો કે પુરુષો જ ને ભક્તિ કરવાનો અધિકાર છે, નારી નથી. તો આ નારી, આ ગંગા મામાંથી આપણે પ્રેરણા લેવાની છે અને એવા આદર્શ આપણે નારી રત્ન બનવાનું છે. એટલે એમને નિયમ રાખેલો કે આ ઘઉંના લોટના છે ને સાથવાનો અને જળમાં પલાળવાનો અને બસ એનું જ ભોજન કરવાનું, એ પાછું કેટલું દિવસની અંદર એકવાર. અને આવો કડક એમને નિયમ લીધેલો અને પાછો નિયમય ક્યાં સુધી એમને રાખેલો, 10 મહિના સુધી રાખેલો. હવે આપણે મહિનાની અંદર ખાલી 2 એકાદશી આવે તો એ 2 એકાદશી પણ કરવામાં આપણને ફાફા પડી જાય છે અને કેટલું બધું કિલો 2 કિલો ફરાળ કરી નાખીએ છીએ. પરંતુ આ ગંગામાએ પોતે નિસ્વાદી વર્તમાનનું પોતે પાલન કર્યું અને 300 દિવસ જેટલા એમને ત્યાંથી વધારે તેઓ એક જ ટાઈમ જમતા, એ પાછું કેવું કે કોઈ પણ પ્રકારના સ્વાદ વગરનું. પછી તો રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને ધર્મધુરા સોંપી, પણ છતાંય તે ગંગામાત ગુરુની ગાદીને જ પૂછતા. એટલે શ્રી હરિ ગંગામાને માં કહેતા અને પાછા સામે પક્ષે ગંગામાં પણ શ્રીજી મહારાજને દીકરા કહેતા. એટલે શ્રી હરિન પુત્ર ભાવે ગંગામાના તો લાડનું સુખ લેતા અને માને પણ કુતાર્થ કરી દેતા. આવી રીતે ચાલ્યું. હવે એકવાર છે ને રામાનંદ સ્વામી એમને દર્શન દઈને કીધું ગંગા માને કે આ સહજાનંદ સ્વામી તો અક્ષરધામના પતિ છે અને હું તો ઉદ્ધવજી છું, તેમની આજ્ઞાથી અગાઉ પણ આવ્યો છું, અને તમે તેને ભત્રીજાન દીકરા કહો છો તો તેમ મને કોઈ દિવસ હવે કહેવું નહીં એમને. અને અમારી ગાદીન તકિયા જે તમે બાંધી રાખ્યા છે ને એ શ્રીજી મહારાજને પાથરી આપજો ને પગે લાગીને, એ તમે જે અપરાધ કર્યો છે ને એની ક્ષમા માગજો, અને એમ કરશો ને તો જ હું તમારા ઉપર રાજી થઈશું. જો આવી રીતે ઘણી બધી વખત આપણને ભગવાન આવો સંદેશો આપે જ છે. ઘણી બધી વખત એવા વિપરીત પરિસ્થિતિની અંદર આપણને ઝબકારા આપે છે, પરંતુ આપણી એવી મતિ છે ને કે આપણે એમાંથી કોઈ શીખી જ નથી શકતા અને બસ જે કરતા હોય એ જ કરી ખાઈએ છીએ. પરંતુ ગંગામાને જો અંતરદ્રષ્ટિ થઈ ગઈ કે આ રામાનંદ સ્વામીએ જે મને કીધું ને એ બરાબર સાચું જ છે અને એ પ્રમાણે હું કરીશ. એટલે એકવાર તો શ્રીજી મહારાજ પોતે જેતલપુર પધારે છે અને ત્યારે ગંગામાં એ ગામના બધાય તે જે તે ભક્તો હતા, મુમુક્ષુ હતા, એ બધાય સંતો ભક્તોને બધાને તેડાવ્યા અને બધાને કીધું કે શ્રીજી મહારાજ જેતલપુરની અંદર આવે છે એટલે શરણાઈને ઢોળવાળા બધાને બોલાવજો અને આપણે સામૈયું પણ કરવાનું છે, ભગવાન આપણે આંગણે આવે છે. અને એમ કહીને પોતાની જે દીકરી હતી એને માથે તાંબાનો કળશ લીધો અને માથે નાળિયેર મૂક્યું અને કંકાવટી લઈને ગીત ગાતા ગાતા બધાય પોતે સામા જાય છે અને વાંચતે ગાજતે તે શ્રીજી મહારાજ ગામમાં અમને પધરાવે છે. હવે શ્રીજી મહારાજ છે ને ગંગામાન ઘરે પધાર્યા એટલે ત્યારે ગંગામાત બોલ્યા કે મહારાજ આ ઢોલિયા ઉપર છે ને ગાદી તકીએ બિરાજો. હવે મહારાજ તો જો અંતર્યામી પણ બધું જાણતા જ હતા બધું, એટલે એમને મનની અંદર ચમકારો તો તરસ થઈ ગયો કે આ મહારાજ ક્યાંથી આવી ગયું, દર વખતે તો અમને ભત્રીજાન દીકરા કહે છે. એટલે શ્રીજી મહારાજે કીધું કે તમે પહેલા જેમ છે ને ભત્રીજાન દીકરા એવું કહો ને તો હું ગાદી ઉપર બેસું, નકર હું ગાદી ઉપર ન બેસું. અને ગંગામાં કે એમ તો હું છે ને હવે લાખ વાતે કહેવાનું નથી. એટલે શ્રીજી મહારાજ કે કાંઈ વાંધો નહીં, તમે લાખ વાતે ન કહો ને તોય વાંધો નહીં, પણ હું લાખ વતે તે એમ ગાદી ઉપર બેસવાનો જ નથી. અને ગંગામાએ પછી પોતે વિનમ્ર ભાવથી કીધું કે મહારાજ હું આજ દિવસ સુધી તો ભૂલથી એમ કહેતી હતી
પણ હવે મને રામાનંદ સ્વામીએ મને દર્શન દઈને બહુ કીધું છે, માટે તમે આગળના અપરાધ મારા માફ કરો ને ઢોલિયા ઉપર બિરાજો. પેલા તો મારે અજ્ઞાન હતું, હું જાણતી નહોતી. જો જીવનની અંદર જ્ઞાન રૂપી અમૃત આપણી પાસે હોવું ખૂબ જરૂરી છે. કારણ કે જીવનમાં જ્યાં સુધી જ્ઞાન નહીં હોય ને ત્યાં સુધી આપણે બધી પ્રકારની પ્રવૃત્તિ કરીશું. જ્યાં સુધી આપણામાં ધર્મ નહીં હોય ને ત્યાં સુધી આપણે આગળ નહીં વધી શકીએ. અને જો આ ગંગામાને પોતે જ્ઞાન થઈ ગયું હતું એટલે એમને ખ્યાલ આવી જ ગયો કે હવે મારાથી આવા ભત્રીજાના દીકરાના શબ્દો આ શ્રીજી મહારાજને ન કહેવાય. એટલે શ્રીજી મહારાજે કીધું કે તમારા બધાય અપરાધ માફ છે. અને પછી શ્રીજી મહારાજ પોતે ઢોલિયા ઉપર બિરાજે છે. અને ત્યારથી બસ ગંગામાને તો શ્રીજી મહારાજ પ્રત્યે પોતે પાકો નિશ્ચય થઈ ગયો. જો શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર ખરા ભક્તના 3 લક્ષણો આપ્યા છે: નિયમ, નિશ્ચય અને પક્ષ. આ 3 જેનામાં હોય ને એ ખરો ભક્ત ગણી શકાય અને એ જ સાચો ભક્ત છે. અને ગંગામાને પણ નિશ્ચય પાકો થઈ ગયો. અને શ્રીજી મહારાજ તો જેતલપુર રહેતા એટલા દિવસ બસ ગંગામાના હાથનો તે બનાવેલ થાળ જમતા અને જમવામાં પણ સ્વાદિષ્ટ એવી રસોઈ બધી બનાવતા. એકવાર શ્રીજી મહારાજે એમને છે ને આદરથી બોલાવ્યા અને ખૂબ જ સમજાવ્યા ને કીધું કે તમારા હાથની બનાવેલી રસોઈ હું જમીશ, પરંતુ તમો છે ને સ્વાદુ ભોજન જમવાનું શરૂ કરો. એટલે શ્રીજી મહારાજે કહેલું વચન એમને કઈ મનાણ્યું નહીં, કારણ કે પોતે તો નિયમ લઈ લીધેલો એવો હતો કે મારે તો આવી રીતે જ જમવું છે એક ટાઈમ, અને એ પાછું લોટ પલાળેલો. એટલે પછી રામાનંદ સ્વામી પાછા ગંગામાં દર્શન આપ્યા દિવ્ય, અને કીધું ગંગામાં મેં તમને કીધું નહોતું, હું તો ડુગડુગી બજાવનારો છું, ખરો વેશ ભજવનાર તો સહજાનંદ સ્વામી છે અને એ સર્વોપરી ભગવાન છે. એટલે હવેથી તમે એમની આજ્ઞા મુજબ વર્તો તો તમને આ સત્સંગનું સુખ આવશે. તો આ ખરેખર આપણા જીવનની અંદર પણ ઘણી વખત આવું જ થાય છે કે આપણે ઘણું બધું સાંભળીએ છીએ, ઘણું બધું જોઈએ પણ છે, ઘણું બધું વાંચીએ પણ છે, પરંતુ જ્યારે એ સત્પુરુષ કે શાસ્ત્ર કે વાંચેલું કે સાંભળેલું જ્યારે યાદ કરવાનું થાય, પાલન કરવાનું થાય ને ત્યારે આપણે પાલન કરી શકતા નથી. તો આવી રીતે રામાનંદ સ્વામીએ ના વચનો સાંભળીને પછી ગંગામાએ સ્વાદુ ભોજન જમવાનું શરૂ કરી દીધું. અને પછી તો તેઓ ભગવાન સ્વામિનારાયણના તે અનન્ય ભાવથી પોતે જોડાઈ ગયા. અને શ્રીજી મહારાજને સંતો જ્યારે પણ જેતલપુર પધારે ને ત્યારે ગંગામાને ગેરેજ બજ ઉતરતા અને ગંગામાં પણ ભાવપૂર્વક પોતે સેવા કરતા. જો પરાયણે સેવા કરવી અને ભાવથી સેવા કરવી ને એમાં જમીન આસમાનનો તફાવત. તમારી પાસે પૈસા છે, ધન છે, સંપત્તિ છે, સત્તા છે, આવડત છે, વાત સાચું, પરંતુ તમે એ ભાવથી કોઈ કાર્ય ભગવાનનું સેવા કરો ને એ વાત સાચી છે. બાકી બધું તો બધાય પાસે હોય જ છે ને આપનાર કોણ છે અને લેનાર દેનાર કોણ છે? આ તો ભગવાન છે. કારણ કે ભગવાનની મરજી વિના કોઈથી પાંદડું પણ હલાવ્યું હલતું નથી, કારણ કે ભગવાન સર્વ કરતા હરતા છે. તો એમાં જો ભાવપૂર્વક આપણે ભક્તિ અને સેવા કરીશું ને તો અવશ્ય ભગવાન અને આ સંત રાજી થાય જ છે. એકવાર શ્રીજી મહારાજ અસલાલીથી છે ને જેતપુર પોતે પધારેલા અને અહીંયા 4-5 વડના વૃક્ષની એક ઘટાની નીચે શ્રીજી મહારાજ ઉતર્યા અને આસજીભાઈ ને ગંગાદાસ ને આવા બધા ભક્તો ત્યાં આવી ગયેલા. એટલે શ્રીજી મહારાજે એમને પૂછ્યું કે આનંદ સ્વામી ક્યાં છે? એટલે આસજીભાઈએ કીધું કે મહારાજ એ તો અમદાવાદ ગયા છે. એટલે આ સાંભળ્યું ને જ્યારે શ્રીજી મહારાજે, એટલે બધા ભક્તોને અને આસજીભાઈને કીધું તો ચાલો આપણે પણ અમદાવાદ પાછા જઈએ. અને આ ગંગામાં એ સાંભળ્યું શ્રીજી મહારાજનું વાક્ય, એટલે તરત તે સામે પક્ષે કહી દીધું કે અમદાવાદ જવું હોય ને તો કાલે જજો, આજે તો તમારે અહીંયા જેતપુર જ રહેવાનું છે અને જમવાનું પણ અહીંયા જ છે. એટલે ગંગામાના વચનો સાંભળીને પછી શ્રીજી મહારાજ પોતે હસે છે અને તેમણે તરત જ તે પછી તો પોશાક ઉતાર્યો. અને પાછા ગંગામાં કેટલા હોશિયાર કે તરત તે એ પોશાક ઉતાર્યો એટલે તરત તે ગંગામાં પોતાના ઘર લઈ ગયા અને શ્રીજી મહારાજને સંતો માટે રસોઈ તૈયાર કરી દીધી. હવે પોશાક તો ગંગામાં પાસે હોવાથી શ્રીજી મહારાજ પણ પરવશત હતા અને નો છૂટકે જવાનું જ હતું. એટલે થોડી વખત શ્રીજી મહારાજે કીધું કે અમારા પોશાક ક્યાં ગયા છે? એટલે કોઈક ભક્તે કીધું કે એ તો ગંગામાને ઘેર પહોંચી ગયા છે. એટલે શ્રીજી મહારાજ આ સાંભળીને મૂંઝાઈ ગયા. એટલે ગંગામાન ઘરે પધાર્યા ને કીધું કે પોશાક તો પાછા લાવો, હવે તું તમારા ઘરે આવી ગયો છું, હવે અમે અમદાવાદ નથી જવાના બસ.
એટલે એટલું જ્યારે શ્રીજી મહારાજને વાત કરી એટલે ગંગા માએ કીધું કે મહારાજ તમારો વિશ્વાસ આવે એવો નથી, કારણ કે આગળ પણ એવા છે ને કામો તેમ કર્યા છે કે કોઈ ભક્તને વિશ્વાસ ન આવે, માટે રસોઈ જમી લેશો ને પછી હું તમને પોશાક તરત તે તમને મળી જશે. ત્યારે શ્રીજી મહારાજ હસતા હસતા પોતાના બધા સેવકોને કીધું કે જોયું ને, તમે જો ધ્યાન ન રાખ્યું ને તો આ પોશાક જામીનગીરીમાં આપવો પડ્યો. અને એવું કહીને શ્રીજી મહારાજ પછી જમવા બેસે છે બધા સંતો ભક્તો, અને જમીને તે સંતોની પંક્તિમાં તે શ્રીજી મહારાજ પીરસીને બધાને ખૂબ જમાડ્યા. તો જો આવી રીતે કોઈ પણ પ્રકારની મનની અંદર એવી મૂંઝવણ નહીં, એવી કોઈ પણ પ્રકારની કોઈ એક પ્રકાર આપણે ગણી શકીએ ને કે જ્યારે કોઈક સંતો આવે ક્યારેક આપણે દાન ધર્માદો કરવાનું થાય ને ત્યારે આપણે મનથી કેવા થઈ જઈએ કે આટલું વહી જશે, પછી ખૂટી જશે, આપણે ગરીબ થઈ જશું, પણ આવો કોઈ પણ પ્રકારનો ભાવ છે ને ગંગા માના જીવનની અંદર આપણને જોવા મળતો નથી. હવે ગંગામાં છે ને શ્રીજી મહારાજ સાથે જ્યારે જ્યારે સંઘમાં ફરવા નીકળતા ને અને માથે ઉપર સગડી રાખતા, અને શ્રીજી મહારાજ જ્યારે પણ એમ કહે ને કે માં ભૂખ લાગી છે, એટલે સગડી ઉપર તપેલીમાં છે ને ગરમ પાણીમાં એક પખાળીમાં ચોખાની પોટલી મૂકી દેતા, એટલે થોડી વારની અંદર ચોખા તૈયાર થઈ જાય, અને એમાંય તે ગોળ અને ઘી ભેળવી દે અને ગંગામાં શ્રીજી મહારાજને જમાડતા. તો આવી તો સેવા કરતા હતા. અને સંતોની સેવામાં તે શ્રદ્ધાવાળા ગંગામાં તો સત્સંગીઓના સદભાવથી પોતે જેતલપુરમાં સંતોને રહેવા હોય, જમવાનું હોય કે અભ્યાસ હોય, એ બધાય પ્રકારની વ્યવસ્થા પ્રાપ્ત થાય એ માટેનું બધોય ખર્ચો એ ગંગામાં પોતે જાતે કરતા. અને સાથે સાથે બીમાર જે સંતો હોય તો એની સેવા પણ પોતે ભાવથી કરે. એમાંય કોઈક વિદ્યાર્થી સંતો હોય અને બીમાર સંતો જેતલપુરમાં બહુ ઝાઝા રહેતા, અને એ સંતોને જમાડવાના હોય, વસ્ત્રો હોય, પુસ્તકો હોય, કોઈક પદાર્થો લાવી દેવાના હોય, તો એ બધી પ્રકારની સેવા હે ને આ ગંગામાં પોતે હરિભક્તો પાસે કરાવતા. અને ઘણી વાર તો ભગવાન સ્વામિનારાયણના તે દર્શન કરવા ગંગામાં એ પોતે મહિલાઓના સંગ લઈને ગઢપુર જતા અને જીવુબા લાડુમાનો પણ પોતે સમાગમ કરતા હતા. તો આપણે ઘણી બધી વખત સાંભળ્યું હશે કે શ્રીજી મહારાજે છે ને જેતલપુરની અંદર 3 યજ્ઞો કરેલા. હવે આ 3 યજ્ઞોની અંદર જો આ મુખ્ય યજમાન તરીકે અને પ્રથમ નંબરની જો કોઈ સેવા કરતા હોય ને તો આ જેતલપુરના ગંગામાં હતા. અને એમાં તે જો સંવંત 1864માં વિષ્ણુ યાગ કરેલો અને એ 7 દિવસ સુધી ચાલેલો. હવે તમે વિચાર કરો કે યજ્ઞ હોય એમાં સ્વામિનારાયણ ભગવાને યજ્ઞ કર્યો હોય તો સંતો હોય, પરમહંસો હોય, મુમુક્ષુ હોય, ગુણભાવી હોય, કેટલા બધાય એ સંખ્યાની અંદર લોકો આવતા. તો આ બધા યજ્ઞનું ખર્ચ છે ને આ ગંગામાં આપેલું. અને એમના કહેવાથી એમના જે નાના ભાઈ જે હતા, નાના લાલભાઈ, એ યજ્ઞના પોતે મુખ્ય યજમાન પદે હતા. અને બીજો યજ્ઞ સંવંત 1865ની અંદર કરેલો, અને એ પાછો 7 દિવસ નહીં 18 દિવસ. અને આ મહાયજ્ઞનો પ્રારંભ છે ને પોષ સુદ 8મના દિવસે સમાપ્ત થયેલો. હવે યજ્ઞની અંદર એ સ્વાભાવિક રીતે કોઈક એક વસ્તુની જરૂર ન પડે, એમાં હૂત દ્રવ્યો હોય, જવ હોય, તલ હોય, ડાંગર હોય, કે ભોજન માટેના ચોખા હોય, દાળ હોય, સાફસૂફ કરવાના હોય, પાછું જળ ભરવાનું હોય, બધી પ્રકારની વ્યવસ્થા રહીને એ આ જેતલપુરના ગંગામાં એ પોતે મહિલા ભક્તોનો સહકાર લઈને પોતે કરતા. અને એમ જ તે યજ્ઞની અંદર તો બ્રાહ્મણોને જમાડવા માટે ઘઉંના લોટની જરૂર પડે, એટલે મહિલાઓને ઘઉં દળીને લોટ યજ્ઞશાળામાં પહોંચાડવાનો હોય. એટલે બધી પ્રકારની વ્યવસ્થા આ ગંગામાં કરતા. અને યજ્ઞની વિધિની શરૂઆત કરાવી ત્યારે શ્રીજી મહારાજે ગંગામાને ત્યાં જમવા માટે પધારેલા, અને ત્યાં લીમડા નીચે એક વેદિકા ઉપર બેસીને એમને સ્નાન પણ કર્યું. પછી તો ધોયેલા જે સફેદ વસ્ત્રો પહેરીને જમવા માટે ગોઠવેલા બાજોટ ઉપર વિરાજ્યા. અને ત્યાં જયાનંદ વર્ણી અને મુકુંદ વર્ણી એટલે કે મૂળજી બ્રહ્મચારી એ પોતે શ્રીજી મહારાજની સેવામાં હતા. એટલે ગંગામાએ છે ને સુંદર રસોઈ બનાવી હતી. અને શ્રીજી મહારાજ તો જમતા જાય અને ગંગામાની રસોઈના વખાણ કરતા જાય. અને પાછું વખાણમાં પણ કેવા શબ્દો કીધા શ્રીજી મહારાજે કે અત્યાર સુધી અમે ઘણે ઠેકાણે છે ને સ્ત્રીઓએ બનાવેલી રસોઈ અમે જમ્યા છીએ, પરંતુ આ ગંગામાં જેવી છે ને સ્વાદિષ્ટ રસોઈ રહીને કોઈને કરતા આવડતી નથી.
અને યજ્ઞની પૂર્ણાહુતિની અંદર તે એ બ્રાહ્મણોને, આચાર્યોને, વરુણોને એ તમામને પણ એ દક્ષિણા આપવા માટેનું બધુંય ધન છે ને ગંગામાએ આપ્યું હતું. એટલે એમની સાથે સેવામાં દામોદર હતા, અસલાલીના અમીનો હતા, પછી એમ જ ગામડી, ચોસઠ, કણભા, આ બધા ગામના બધા હરિભક્તો હતા. એ સેવામાં બસ અખંડ જોડાયા રહે અને શ્રીજી મહારાજ જે સેવા એમને સોંપતા એ હોશ ભર્યા અને આનંદથી પણ પોતે કરતા હતા. અને ત્રીજો યજ્ઞ કરવા માટે જ્યારે સામગ્રી એકત્ર કરીને યજ્ઞનું મુહૂર્ત પણ લેવાઈ ગયું, પરંતુ અમદાવાદની તે પેશવા સરકાર તરફથી વિઘ્ન આવતા એ પછી યજ્ઞ એ જેતલપુરની અંદર થયેલો નહીં. પરંતુ આ બે જે યજ્ઞ થયા તો એની અંદર બધી પ્રકારની તને મને ધને મન કર્મ વચને આ જેતલપુરના ગંગામાં યા હોમ થઈને પોતે બધી સેવા કરતા હતા. એકવાર ભગવાન સ્વામિનારાયણ જેતલપુર પધારેલા અને ત્યારે એમની સાથે સંતોય મોટી સંખ્યામાં હતા. એટલે શ્રીજી મહારાજ તો ગંગામાન ઘેર જમવા પધાર્યા એટલે સાથે સંતો ઘણા હતા ને એટલે ત્યાંના હરિભક્તો અને ગંગામાં આ મુશ્કેલીથી મૂંઝાઈ ગયા કે હવે આટલા બધા સંતો આવ્યા છે ને ભક્તો આવ્યા છે, એટલે હવે શું થશે? આ રસોઈ થઈ તો રહેશે ને? એટલે શ્રીજી મહારાજે બધાને કીધું તમે કોઈ મૂંઝાશો નહીં, આપણે જમવાનું જ કામ છે, જગ્યાનો તમે સંકોચ ન કરતા, અને દેશ કાળ પ્રમાણે છે ને બધોય માર્ગ શોધી કાઢવો જોઈએ એટલે થઈ જશે. અને શ્રીજી મહારાજે સંતોને કીધું કે બધાય સંતો આ ચોકની અંદર ઊભા રહ્યો અને એકની પાછળ બીજી પંક્તિ કરો. જેમ આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારે એક પાછળ એક પ્રાર્થના સભાની અંદર હોય ત્યારે બેઠા હોય એવી રીતે ચોકની અંદર લાઈનસરમાં ઊભા રાખ્યા અને શ્રીજી મહારાજે એ ગંગામાએ જે બનાવેલી રસોઈ હતી એ બધી મગાવી બહાર. એમાં લાડુ અને શાક હતા ને શ્રીજી મહારાજે ચોળાવી નાખ્યા અને એના ગોળ લાડુ કર્યા અને સૌ સંતોને એક એક લાડુ હાથમાં પીરસ્યો અને શ્રીજી મહારાજે ગંગામાનો સંકલ્પ પણ પૂરો કર્યો. અને આમ કદી ન ભૂલાય ને એવી શ્રીજી મહારાજની આ લીલા જોઈને તો આ ગંગામાં પોતે ગદગદ થઈ જાય છે. જો ભગવાન દરેક પ્રકારની તમારે સાથ આપે જ છે, પરંતુ સાથ ક્યારે આપશે કે તમારું હૃદય જ્યારે પવિત્ર હશે, શુદ્ધ હશે અને એવી ભાવથી તમે સેવા કરશો ને તો ભગવાન અવશ્ય તમારો સાથ આપે જ છે. જો મીરાબાઈના જીવનની અંદર તમે જુઓ કે એમના જીવનની અંદર એમને શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેની અનન્ય નિષ્ઠા કેવી હતી, ભક્તિ કેવી હતી કે રાણાજીએ ઝેરનો પ્યાલો મોકલ્યો પણ છતાં પણ પોતે એ મૂંઝાતા નથી. અમૃત જાણીને, પ્રસાદી જાણીને પોતે પી જાય છતાં કંઈ થતું નથી. એમ આપણા જીવનની અંદર પણ ભલે તમને એવું લાગે કે આ તો અશક્ય કાર્ય છે, આ ક્યાં વિપરીત પરિસ્થિતિ મારા સામે આવી, આવું ભૂંડું પ્રારબ્ધ મારું હશે, પણ એ બધાય પ્રકારનું પ્રારબ્ધ તમે કયો ભૂંડું એ રૂડું કરનાર આ ભગવાન અને સંતની આપણને જે પ્રાપ્તિ થઈ છે ને એ છે. અને ગમે વિપરીત પરિસ્થિતિની અંદર પણ એ સારી પરિસ્થિતિ કરનાર કોણ છે? આ ભગવાન અને સંત છે. જો આ સર્વ કરતા હરતા પણ જે આપણે સમજવાનું છે, આ શ્રીજી મહારાજે પણ એ અખંડ સુખી રહેવાના 6 વિચારો એમને આપેલા છે. અને આ 6 વિચારોમાંનો જ એક વિચાર છે કે ભગવાન સર્વ કરતા હરતા છે. અને જો આ ગંગામાના પ્રસંગ ઉપરથી એ આપણને ખ્યાલ આવી જાય. એકવાર ભગવાન સ્વામિનારાયણે છે ને ગુપ્તવાસ લીલા કરેલી અને જેતલપુરમાં પોતે ગંગામાન ઘર પહોંચી જાય અને પોતાને સંતાડવાનું કીધું એટલે ગંગામાએ શ્રીજી મહારાજને સંતાડી દીધા. એટલે અહીંયા ગંગાદાસ ને આશજીભાઈ ને બધા હરિભક્તોને ખબર પડી કે શ્રીજી મહારાજ તો પધાર્યા છે અહીંયા જેતલપુરની અંદર, એટલે હાલો આપણે દર્શન કરવા માટે જઈએ. ગંગામાન ઘેર ગયા એટલે ગંગામાન પૂછ્યું એટલે એમને કીધું ના રે ના, અહીંયા કાંઈ શ્રીજી મહારાજ કેવા, અહીંયા તો આવ્યા જ નથી. આવ્યા હોય તો આખા ગામને ખબર ન પડે, તમને ખોટા સમાચાર મળ્યા છે, અહીંયા નથી. અને આ સાંભળીને શ્રીજી મહારાજ તો અંદરથી બોલ્યા કે માં અમે રાતના અહીંયા આવ્યા છીએ ને ના તમે કેમ કહો છો? અને ગંગામાં તો શ્રીજી મહારાજના શબ્દોથી એટલા બધા ભોંઠા પડી ગયા, કારણ કે પોતે ખોટું બોલ્યા પણ શ્રીજી મહારાજે એવું કીધું હતું. અને શ્રીજી મહારાજ તો બહાર આવ્યા એટલે એમને ગુસ્સો કરતા કીધું દીકરા થઈને માંડીને ખોટી પાડો છો, તમે જે રાત્રે નહોતું કીધું કે અમારે છાના રહેવું છે, કોઈને કહેવાનું નથી. અને ત્યારે શ્રીજી મહારાજ હસ્યા અને કીધું કે માં આ ભક્તો અમને કઈ છાના રહેવા દેવા નથી, ગમે ત્યાંથી શોધિત કાઢે અને હમણાં જો ગઢપુરથી વાર આવે જ છે. અને એટલું જ જ્યાં કીધું ને એમાં તે સુરા ખાચર ને બધા ભક્તો બધા પહોંચી ગયા
અને શ્રીજી મહારાજ પોતે છતાં પણ થઈ ગયા. તો જો આવું મનુષ્ય ચરિત્ર કર્યું ને, આ મનુષ્ય ચરિત્ર કહેવાય. પણ છતાં પણ ગંગા માએ પોતે દિવ્ય ભાવ રાખ્યો. જો નિર્દોષ ભાવ રાખ્યો, આ દિવ્ય ભાવ રાખવો ખૂબ જરૂરી છે. કારણ કે દરેક સાધના, સર્વે સાધનાનું જો કોઈ ફળ હોય ને તો એ દિવ્ય ભાવ છે, એ નિર્દોષ બુદ્ધિ છે. જો આ દિવ્ય ભાવ રાખતા આપણને આવડી જાય ને તો ખરેખર આપણું કામ થઈ જાય. ગંગામાં જ્યારે હવે તો અંતિમ અવસ્થાની અંદર વયો વૃદ્ધ હતા, પણ છતાં જો આપણને કેવું લાગે 55 કે 60-70 વર્ષની ઉંમર થાય એટલે આપણને નિવૃત્તિના વિચારો આવે. એટલે આપણે શું, ઘરે ને ઘરે બસ જેટલું પ્રવચન અમુક સાંભળ્યું હોય તો સાંભળીએ, વાંચવું હોય તો વાંચીએ, મંદિરે જવું હોય તો જઈએ, આપણી આવી મેન્ટાલિટી થાય છે. પરંતુ જો આપણી ગુણાતીત ગુરુ પરંપરા સામે તમે જુઓ ત્યારે આપણને ખ્યાલ આવે. તો આ ગંગામાં પણ વયોવૃદ્ધ હોવા છતાંય તે અન્નકૂટ હોય, જન્માષ્ટમી હોય, હરિનવમી હોય, રામનવમી હોય, આ બધા ઉત્સવો સમયની અંદર એ ઠાકોરજીના નૈવેદ્યની તે અને શ્રીજી મહારાજ માટેના ભોજનની બધી વાનગી પોતે જાતે બનાવે અને પાછા ભક્તિ ભાવથી શ્રીજી મહારાજને જમાડતા. અને એટલે જ તે જો સર્વમંગલ સ્ત્રોતમાં એટલે જ કહેવાયું છે કે ગંગાર પ્રીતમ ફલાહાર, અર્થાત કે ગંગા માએ તૈયાર કરેલા ફલાહારનું ભોજન કરીને એકાદશી વ્રત કરનાર શ્રી હરિ. અને એટલે શ્રીજી મહારાજ એમની વાનગીઓએ જમતા હતા, ફલાહાર કરતા હતા. અને એ જમાનામાં તે ગંગામાં પોતે સ્વાવલંબી પોતે જીવન જીવતા હતા. એટલે જો પોતાના ઘેર રેટીઓ રાખતા અને એમાંથી કપાસમાંથી સૂતર પોતે કાંતતા અને પોતાના સૂતરમાંથી એકવાર તો પાણકોરું તૈયાર કરાવ્યું અને પાણકોરું સારંગપુર ફૂલદોલના ઉત્સવ પ્રસંગે એમને શ્રીજી મહારાજને અર્પણ કર્યું. એટલે શ્રીજી મહારાજે તો તરત એનો ઉપયોગ કર્યો અને પોતાના મસ્તક ઉપર આમ પાઘ રૂપે બાંધીને બધાને દર્શન આપ્યા. અને ત્યારે શ્રીજી મહારાજે બધા ભક્તોને આ ગંગા માનો મહિમા કહેતા કીધું કે આ પાણ કોરાના પ્રેમનું મૂલ્ય થાય એમ નથી, એની પાસે તમે મોતી કે હીરાની હારની પણ ગણતરી નથી. અને આ ગંગામાં રામાનંદ સ્વામી છતાંના ભક્ત છે, એમને અમારા માટે અમારી મૂર્તિ ધરીને ઝીણું સૂતર કાંતીના પાણકોરું બનાવ્યું છે, માટે તે તો હવે ઉતરશે નહીં. અને શ્રીજી મહારાજના આ શબ્દો સાંભળીને ત્યારે બધાને અનુભવ થઈ ગયો કે ખરેખર આ જેતલપુરના ગંગામાએ એ અંતરના પ્રેમની ભક્તિના મૂલ્ય એ સદાય અણમૂલા જ રહેશે. કારણ કે ગંગામાનો આ મહિમા છે ને ત્યારે બધાને ખ્યાલ આવ્યો કે ખરેખર આ ગંગામાના જીવનની અંદર આ કેવી ભક્તિ એક ઉદય થયેલી છે અને ભક્તિ આ શ્રીજી મહારાજ પ્રત્યેની નિષ્ઠા કેટલી છે. એકવાર અંતર્યામી શ્રીજી મહારાજે ગંગામાને કીધું કે ગંગામાં, આ તમે તો છે ને સત્સંગના નિયમ ધર્મો કથા વાર્તાનો તો ખૂબ અનુભવી છો, એટલે તમને કઈ કહેવાનું હોય નહીં. પરંતુ આ તમારી સાથે આવેલા બધા સત્સંગી બહેનોમાંથી છે ને કેટલાક બહેનો તો પોતાની મરજી મુજબનું છે ને સ્વચ્છંદી જ વર્તન રાખે છે. અને અહીંયા તીર્થ સ્થાનમાં તો સત્સંગ કરવા માટે આવે છે, કથા વાર્તા સાંભળવા માટે આવે છે અને કલ્યાણ માટે આવે છે, પણ પોતાના વ્યવહાર સંબંધિત બહુ વાતો કરે છે. એટલે શ્રીજી મહારાજે આ વાત જ્યારે ગંગામાને કરીને એટલે ગંગામાએ કીધું સાંભળીને કે મહારાજ, તમે મને આ વાત કરીને મને બહુ સારું લાગ્યું અને ગમ્યું, પણ આ બાબતનો મને કઈ ખ્યાલ નથી. પણ આજથી જ હું મારી સાથે આવેલા જે બહેનો છે ને એ બધાને સૂચના આપી દઈશ અને હવે પછી તેઓ આવી ભૂલ પણ નહીં કરે એની પણ હું કાળજી રાખીશ. તો આવી રીતે શ્રીજી મહારાજને પોતે ધરપત પણ આપે છે કે હવે બીજી વખત આવી રીતે થશે નહીં. તો આવા ગંગામાના જીવનની અંદર તો આવા ઘણા બધા પ્રસંગો છે, પરંતુ આ થોડાક પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર ભક્તિ આપણે કેવા ભાવથી કરવી જોઈએ. ખરેખર ભગવાનને પ્રસન્ન કરવા માટે જો ભક્તિ કરવામાં આવે ને તો ભગવાન અને સંત પ્રસન્ન થાય જ છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેમ શ્રીજી મહારાજ એ જે ગંગામાનો જે મહિમા બધાઈને કીધો, પણ શા માટે કીધો? કારણ કે એમના જીવન પ્રસંગો, એમનો વૃતાંત આપણે સાંભળ્યું ને ત્યારે આપણને ખ્યાલ આવે કે એવી ભક્તિ એમને રગે રગની અંદરથી અંતરમાં જડાઈ ગઈ હતી અને એક કલ્યાણનો એક ખપ હતો. એટલે જો ક્યારેય તે કોઈ પણ પ્રકારની તર્ક વિતર્ક ગંગામાએ કરેલી નથી. એ રામાનંદ સ્વામીએ ગમે એટલી વખત કીધું હોય, આત્માનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે વર્ત્યા છે, શ્રીજી મહારાજના પણ વચનો સૂચના બધું સાંભળ્યું છે
અને એ પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કર્યું છે. તો આજના દિવસે આપણે પણ એવો સંકલ્પ કરીએ કે જેમ આ ગંગા માના આવા પ્રસંગો ઉપર આપણને પ્રેરણા પ્રાપ્ત થાય છે, તો આપણે પણ આપણા જીવનની અંદર આવા ભક્તિ ભાવથી ભગવાન અને સંતની સેવા કરી શકીએ. મન કર્મ વચને એવી બળ બુદ્ધિ અને શક્તિ આપો એવી અભ્યર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.